નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. આજે આપણે વાત કરીશું આરોગ્યના મહત્વપૂર્ણ અભિયાન વિશે. 100 દિવસ ટીબી કેમ્પેઇન અંતર્ગત આરોગ્ય ટીમે કોટ ગામમાંથી ટીબીના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે વિશેષ કાર્ય કર્યું છે. કોટ ગામમાં આરોગ્ય ટીમે આ અભિયાન અંતર્ગત ટીબીના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓને ઓળખવા માટે ઘરોમાં મુલાકાત લીધી હતી. જો કોઈ દર્દીને 2 અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી, છાતીમાં દુખાવો, ભૂખ ન લાગવી અથવા વજન ઘટવા જેવા લક્ષણો હતા, તો તેમને સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે માટે રિફર કરવામાં આવ્યા છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ચીફ હેલ્થ ઓફિસર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક દ્વારા લોકોને ટીબીના લક્ષણો અને તેની સારવાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય ટીમે ગ્રામજનોને આવી લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર માટે આગળ આવવું તેનો અનુરોધ કરવામાં આવ્યો. આ અભિયાનથી ગામના લોકોમાં ટીબી અંગે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ અસર પડી છે. ઘણા શંકાસ્પદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે અને એક્સ-રે માટે આગળ વધીને ચકાસણી કરાવી છે. 100 દિવસ ટીબી કેમ્પેઇન જેવી કામગીરી દેશભરમાં ટીબીના નિર્મૂલન માટે મહત્વપૂર્ણ છે. આ અભિયાન દ્વારા શંકાસ્પદ દર્દીઓનું સમયસર નિદાન અને સારવાર મળવી તે આરોગ્ય ક્ષેત્રે ફેરફાર માટે પ્રેરક બની છે. વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ. રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર.